ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો આપણે રૂટિનમાં રોજ ખવાય ને તેવું આપણે રાયતું બનાવીએ છીએ. તો આજે તો બધા જ ઘરે અત્યારે નવા નવા મરચાં બહુ મસ્ત આવતા હોય, તો આપણે તાત્કાલિક તાજું ખાવું હોય તો કેવી રીતે બનાવવાનું? બહુ મસ્ત બને. અને ધોઈને મેં રેડી કરી લીધા છે મિત્રો. તેને આવી રીતે આપણે બધામાં ચાલો ચીર પાડી અને આવી રીતે મરચું કરી દેવાનું, ઓપન કરી દેવાનું. બરાબર, જો તો ચાલો આપણે બધા મરચાં આ રીતે કરી દઈએ. ઓકે, તો મિત્રો આપણે જો બધા મરચાં ઓપન મસ્ત રીતે કરી લીધા છે, હે ને, આ રીતના. તો હવે આપણે આને શું કરવાનું છે? તો આપણે આને વઘારવાના છે. તો વઘારવામાં શું કરવાનું? ડ્રાય કે જીરું નાખવાનું ન. તો અહીંયા આપણે ઉતારી લીધું, તેલ થઈ ગયું, સિંગ તેલ લીધું. સિંગ તેલ લ્યો ને મિત્રો તો બહુ જ સારું. તો એની અંદર આપણે થોડી નાખવાની છે હળદર, થોડી હિંગ અને થોડી હલ્દી. તમે હળદર જેમ નાખો ને એવા તરત મરચાં અંદર મૂકી દેવાના, નહીંતર હળદર કાળી થઈ જાય ને તો આપણું મરચું ખરાબ થઈ જાય, બ્લેક થઈ જાય અને સ્વાદ પણ ખરાબ આવે. અને આને છે ને હવે મસ્ત રીતે આપણે હલાવી લેવાના. એક ચમચો લઈ અને સુપર રીતે હલાવી લેશું અને ધીમો કરીશું ગેસ. આ તમારે તાત્કાલિક ખાવા હોય ને મિત્રો, 10 થી 15 દિવસ એવા ને એવા કડક મરચાં રહેશે. હું તો અવારનવાર આ બનાવતી જ રહું છું. તો મને એમ થયું કે લાવો મિત્રોને પણ આપણે બતાવીએ. આ રીતે ધીમો ગેસ કરી દેવાનો અને થોડી સેજ દાજ પડે ને એવું જ હલાવતું રહેવાનું, મૂકી નહીં દેવાના તો ખરાબ થઈ જશે. ઓકે, તો જો સેજ આપણે હલાવીને તમને બતાવો. બરાબર, આવું ચાલુ જ રાખવાનું છે મિત્રો. જો આ રીતના આપણે શેકીને ઉતારી લીધા છે. નીચે સિંગ તેલ રાખ્યું છે, એટલી મસ્ત સ્મેલ આવે છે. તો હવે એની અંદર આપણે શું નાખવાના છે? 2 ચમચી રાઈના કુરિયા. નથી શેકવાના, નથી તપવાના, નથી દળવાના. એનાની ઉપર છાંટી દેવાના છે. અને ધાણા લઈને એ પણ શેકવાના કે નથી, એમ જ આપણે નાખી દેવાના, કેમ કે આપણે તાત્કાલિક આપણે ખાવાનું છે એટલા માટે. અને અડધી ચમચી લીધી છે વલિયારી અને પછી લીધું છે લીંબુ. અને જો મોરસમાં આપણે ભાવે તો નાખવાની, ના ભાવે તો નહીં નાખવાની મિત્ર. અને હવે એમાં આપણે નાખીશું મરચું. મરચાંની અંદર નાખશું આપણે મીઠું, નમક, એ આપણે સ્વાદ અનુસાર નાખવાનું છે મિત્ર. આ રીતે આપણે આને હલાવી નાખવાનું. ઠંડુ પડે એટલે આપણે એને બરણીમાં ભરી દેવાનું છે. કાચની બરણી લેવાની છે, પ્લાસ્ટિકની ન. પ્લાસ્ટિક હાનિકારક હોય છે મિત્ર, એટલે પ્લાસ્ટિક બને એટલું યુઝ ઓછું કરવાનું. બરાબર, તો હવે આને ઠંડા થવા દે અને આપણે પછી મસ્ત રીતે બરણીમાં ભરી લેશું. ઓકે મિત્રો, આપણે આની અંદર છે ને તોતા કેરીની 2 થી 4 ચીરો આપણે ફાવે એવી નાખીએ, એટલી મસ્ત લાગે. પછી રાયતું તમે ખાઓ, ખાતા જ રહી જાઓ. આપણે તો તાત્કાલિકનું બનાવ્યું છે, તો લાંબી ચીર આ રીતે બનાવીને નખાય. જો અમારા ટેણિયા ભાઈ છે ને બા વગર રહેતા નથી, એટલે મિત્રો થોડો ડિસ્ટર્બ થાય તો સોરી. જો આ રીતે કેરીની ચીરો 2-3 નાખી દેવાની. તોતા કેરીની બહુ મસ્ત લાગે. ફરજિયાત નથી, આપણને પસંદ હોય તો નાખવાની. અને ખાટું મીઠું કરવું હોય તો આપણે થોડી મોરસ નાખવાની, ને મીઠું ન કરવું હોય તો મોરસ નહીં નાખવાની. આ રીતે તાત્કાલિક બનાવવું આપણું રાયતું. ઓકે મિત્ર, તો મિત્ર કેવું લાગ્યું આ રાયતું? બનાવજો એકવાર, શ્યોર બનાવજો. કેરીને આનું મરચાંનું, મોરા મરચાં છે, તમને જે ચોઈસ પડે એ મરચાં તમારે લેવાના. તો મિત્રો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો સર્વ મિત્રને જય શ્રી કૃષ્ણ.